વર્તમાન સમયમાં શાળામાં અભ્યાસ કરતી તરુણ વયની વિદ્યાર્થીનીઓ કોઈપણ પ્રકારની આપત્તિ સામે રક્ષણ મેળવી શકે એ ઉમદા હેતુથી શાશ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે સ્વરક્ષણની તાલીમ યોજવામાં આવેલ હતી, જેમાં પ્રાથમિક કન્યા શાળાની એસપીસી કેડેટ્સ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વિદ્યાર્થીનીઓ માટે રાઇફલ તેમજ આર્ચરીની ખાસ તાલીમ યોજવામાં આવેલ હતી. હાલના સમયમાં તરુણ વયની દીકરીઓ સાથે અત્યાચાર તેમજ શારીરિક કે માનસિક શોષણ જેવી અનેક દુર્ઘટનાઓ રોજિંદી બનતી જોવા મળે છે. આ પ્રકારની દુર્ઘટનાઓ અટકાવવા માટે સ્વરક્ષણ તાલીમ ખૂબ જરૂરી છે. તરુણ વયની વિદ્યાર્થીનીઓ શાંતિપૂર્વક અભ્યાસ કરી શકે અને સલામત રીતે જીવન જીવી શકે તે હેતુથી શાશ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ મધ્યે સંસ્કાર ફાઉન્ડેશન દ્વારા હાઈસ્કૂલના પ્રાંગણમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્વરક્ષણની તાલીમ કોચ પૂનમબેન તેમજ પ્રશાંતભાઈ દ્વારા આપવામાં આવેલ હતી. આ તાલીમને સફળ બનાવવા માટે કન્યા પ્રાથમિક શાળાના સીપીઓ જ્યોત્સનાબેન તેમજ હાઈસ્કૂલના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવેલ હતી. હું ડૉક્ટર વીએમ ચૌધરી, આચાર્ય શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા. આજરોજ શાળામાં સ્વરક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત શાળાની વિદ્યાર્થિનીઓ અને પ્રાથમિક શાળાની એસપીસીની વિદ્યાર્થીઓને રાઇફલ શૂટિંગ તેમજ આર્ચરીની તાલીમ આપવામાં આવી હતી. આ સુરક્ષા સેતુ અંતર્ગત વિવિધ તબક્કે અગાઉ પણ એમને માર્શલ આર્ટ, કરાટે અને સાયબર ક્રાઇમ અંતર્ગત જાગૃત કરવા માટેની પણ તાલીમ આપવામાં આવી હતી, જે અનુસંધાને આજરોજ રાઇફલ શૂટિંગ અને આર્ચરીની તાલીમ આપવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને બહુ જ મજા આવી અને પહેલીવાર રાઇફલ શૂટિંગ કરતા, આર્ચરી કરતા આવા જે દ્વંદ્વ સ્પર્ધાઓ જેને કહી શકાય એવી સ્પર્ધાઓની તાલીમ આપવામાં આવી કે જેથી પોતાની સ્વરક્ષા કરી શકે. એ માટે આ સુરક્ષા સેતુ વતી આ કાર્યક્રમ આજે શાળામાં કરવામાં આવ્યો હતો. આજ રોજ નિરોણા હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ તેમજ એસપીસીની વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ અર્થાત સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી, જેમાં આજના સમયમાં તરુણ વયની દીકરીઓ પર થતા અત્યાચાર સામે રક્ષણ આપવા રાઇફલ અને આર્ચરીની તાલીમ આપવામાં આવી હતી અને ભવિષ્યમાં પોતાની પર આવી પડતી આફતોનો પોતાની જાતે સામનો કરી શકે એવી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમથી અમારી અંદર આત્મવિશ્વાસ તેમજ હિંમત વધી હોય એવું લાગી રહ્યું છે. આ પ્રકારની તાલીમ ગુજરાતની મારા જેવી અનેક દીકરીઓ માટે ફાયદાકારક નીવડશે.